હોટલમાં તો બધાએ પનીરનું શાક ખાધું જ હશે, પણ હોટલ જેવું જ શાક આજે આપણે ઘરે બનાવી અને તૈયાર કરીશું। તો ચાલો મિત્રો, પનીરના શાકની રેસીપી શરૂ કરીએ। તો આ માટે કઢાઈમાં મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે। હવે તેલ ગરમ થાય ને એટલે આપણે તેમાં થોડું ઘી પણ નાખી દઈશું। ઘી નાખવાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જશે। હવે ઘી ઓગળી અને ગરમ થઈ જાય ને પછી આપણે 4 થી 5 તેમાં લસણની કળીઓ નાખી દઈશું। સાથે સાથે તેમાં 4 થી 5 આદુના કટકા નાખી દઈશું। લીલા મરચાંની આવી લાંબી લાંબી ચીરીઓ કરીને પણ નાખી દઈશું। પછી 2 મીડિયમ સાઇઝની ડુંગળી મેં મોટી મોટી સુધારીને નાખી છે। હવે ડુંગળી એકદમ લાઇટ પિંક કલરની થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ધીમા ગેસની ફ્લેમ ઉપર ચલાવતા રહીશું। તો અહીંયા ધીમે ધીમે ડુંગળી પોચી થઈ અને લાઇટ પિંક કલરની થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં 2 મીડિયમ સાઇઝના ટમેટાં આ રીતે સુધારી અને નાખી દઈશું। ટમેટાં પણ મેં થોડાક મોટા મોટા જ સુધાર્યા છે। હવે તેને પણ આપણે થોડાક પોચા થાય ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે। તો ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ જ રાખીશું। તો ટમેટાં પણ ધીમે ધીમે આ રીતે સરસ મજાના પોચા થઈ ગયા છે। હવે આપણે તેમાં નાખીશું 10 થી 12 જેટલા કાજુ। તો અહીંયા કાજુ ઓપ્શનલ છે, તમારે જો કાજુ ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો। કાજુ નાખવાથી આપણી ગ્રેવી એકદમ સરસ મજાની સ્મૂથ બની અને તૈયાર થશે। તો અહીંયા કાજુ નાખ્યા છે। ફરીથી આપણે તેને 2 મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ ઉપર ચલાવી લઈશું। તો અહીંયા બધી વસ્તુઓ સરસ રીતે પાકી ગઈ છે। તો તેને આપણે મિક્સી જારમાં કાઢી અને તેને એકદમ ફાઇન પેસ્ટ બનાવી અને તૈયાર કરી લઈશું। તો જ્યારે આ બધી વસ્તુઓ ઠંડી થાય ને પછી જ આપણે તેની પેસ્ટ બનાવવાની છે। તો અહીંયા પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે। હવે કઢાઈમાં મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે અને તેમાં આપણે થોડુંક ફરીથી ઘી નાખી દઈશું। હવે ઘી ઓગળી ગયું છે અને ગરમ પણ થઈ ગયું છે। તો આપણે તેમાં નાખીશું પનીર। અહીંયા મેં અડધો લીટર ફૂલ ફેટ અમૂલનું દૂધ લીધું હતું, તેમાંથી મેં આટલું પનીર બનાવ્યું છે ઘરે જ। હવે આ પનીરને આપણે થોડુંક સાંતળી લઈએ તેલમાં। હવે પનીર લાઇટ ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે તેલમાં ચલાવતા રહીશું, જેથી બધી બાજુથી તે સરસ મજાનું તળાઈ જાય। હવે આપણે ફરીથી કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લઈશું અને તેમાં એક તજનો ટુકડો, 2 એલચી નાખી દઈશું અને 2 તેજપત્તા નાખી દઈશું। હવે આ બધી વસ્તુઓ સરસ રીતે ગરમ થઈ ગઈ છે। તો તેમાં આપણે બનાવેલી ગ્રેવી નાખી દઈશું। તો બધી જ ગ્રેવી આપણે આ તેલમાં નાખી દઈએ અને ગ્રેવીને આપણે સરસ રીતે તેલમાં મિક્સ કરી દઈએ। તો આ રીતે ધીમા તાપે આપણે ગ્રેવીને થોડીવાર માટે ચલાવતા રહીશું। તો તેમાંથી એક્સ્ટ્રા ઓઇલ આ રીતે બહાર નીકળવા માંડશે। તો વધારાનું તેલ બહાર નીકળવા માંડે ને પછી આપણે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈશું। તો 1/4 ચમચી આપણે તેમાં હળદર નાખીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું, અડધી ચમચી ધાણા જીરાનો પાવડર અને અડધી ચમચી આપણે તેમાં ગરમ મસાલો નાખી દઈશું। તો જે પ્રમાણે તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરીશું। આપણે તેમાં મરચું પણ નાખ્યું જ છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આ બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરીશું। તો આ રીતે મિક્સ કરતા રહીશું તો તેનો કલર એકદમ સરસ મજાનો બદલાઈ જશે। આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કર્યો છે, તેથી એકદમ સરસ મજાનો ગ્રેવીનો કલર આવી ગયો છે। તો ફરીથી ધીમા તાપે તેને મિક્સ કરતા રહીશું। ફરીથી તેમાંથી વધારાનું જે તેલ હશે તે બહાર નીકળવા માંડશે। તો ગ્રેવી જો ઘાટી તમને લાગતી હોય ને તો તેમાં થોડુંક પાણી નાખી દેવું। તો અહીંયા ગ્રેવી થોડીક ઘાટી થઈ ગઈ છે, તો આપણે તેમાં થોડુંક પાણી નાખી અને તેને ઢીલી કરી લેશું। તો જે પ્રમાણે તમારે જે કન્સિસ્ટન્સીની ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે તેમાં પાણી ઉમેરી દેવાનું। તો અહીંયા મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। ફરીથી ગ્રેવી છે તે સરસ મજાની એકદમ પાતળી થઈ ગઈ છે। આપણે તેને ફરીથી ધીમા તાપે ચલાવતા રહેવાનું છે। તો અહીંયા ફરીથી એક્સ્ટ્રા ઓઇલ બહાર નીકળી ગયું છે અને આપણી ગ્રેવી પરફેક્ટ બની અને તૈયાર થઈ ગઈ છે। તેમાં આપણે થોડીક કસૂરી મેથી ઉમેરી દઈએ। કસૂરી મેથી નાખવાથી આપણા શાકનો સ્વાદ ખૂબ જ વધી જશે। તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। તો હવે આપણે તેમાં પનીર નાખી દઈએ। ફરીથી શાકને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેમાં થોડીક કોથમરી સ્પ્રિંકલ કરી દઈશું। તો અહીંયા આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે। સર્વ કરવા માટે આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ। આ શાક પરોઠા સાથે, રોટલી સાથે, નાન કે પછી કુલચા સાથે તમે ખાઈ શકો છો।
એકદમ સ્વાદિષ્ટ શાક બની અને તૈયાર થશે। તો મિત્રો, તમને જો મારા શાકની રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।